ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર નેક્સ્ટ ટોપિક જોઈશું ધ 5 એસેન્શિયલ સ્ટેપ્સ ઇન કેરિંગ આઉટ એવરી પ્રોસિજર. કોઈ બી પ્રોસિજર આપણે પેશન્ટ પાસે કરવા જઈએ છીએ ત્યારે મેઇન 5 સ્ટેપ્સ જે છે તે આપણે ધ્યાનમાં રાખવાના હોય છે. વન બાય વન જોતા જ જોઈએ. તો ફર્સ્ટ છે પ્રિલિમિનરી અસેસમેન્ટ ઓફ પેશન્ટ એન્ડ સિચ્યુએશન, કે પેશન્ટનું અસેસમેન્ટ કરવાનું અને સિચ્યુએશન જોવાની છે. બિગિનિંગ ધ ફર્સ્ટ સ્ટેપ, નર્સ વિલ આઈડેન્ટિફાઈ ધ પેશન્ટ, કે પહેલાં સ્ટાર્ટિંગમાં પેશન્ટને શોધવું છે. ધેન સી ધ ડોક્ટર્સ ઓર્ડર ટુ નોટ એની સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન ઇન ડુઈંગ ધ પ્રોસિજર, કે પછી શું જોવાનું છે કે ડૉક્ટર્સનો ઓર્ડર ચેક કરવાનો છે ને એની અંદર કોઈ સ્પેસિફિક લખ્યું તો નથી ને કે પેશન્ટમાં આ ધ્યાન રાખવાનું છે કે કંઈ, તો એ ચેક કરી લેવું. મીટ ધ સિનિયર સિસ્ટર ઓફ ધ વોર્ડ ટુ ગેટ ધ ફર્ધર ઇન્સ્ટ્રક્શન ઓફ ધ પેશન્ટ એન્ડ પ્રોસિજર. પછી એકવાર સિનિયર સિસ્ટર હોય એમને મળી લેવું અને પૂછી લેવું કે કંઈ ઇન્સ્ટ્રક્શન તો નથી ને આ પેશન્ટ માટે. સી ધ પેશન્ટ એન્ડ ધ નોટ હિઝ જનરલ કન્ડિશન, એબિલિટી ઓફ ધ સેલ્ફ હેલ્પ, his mood of acceptance, hygiene status, position to be changed, need of procedure and need of assistance require or not. ઓકે, પછી આપણે પેશન્ટને જોવાનું છે કે પેશન્ટ આપણને કોપઅપ કરે છે, પ્રોસિજર કરવા માટે રેડી છે, પેશન્ટની પોઝિશન કેવી છે, પેશન્ટ પોતે જાતે હલી શકે છે, મૂવમેન્ટ કરી શકે છે કે નહીં, પછી પેશન્ટને એ પ્રોસિજરની જરૂર છે, પેશન્ટના પોઝિશનમાં કોઈ ચેન્જ લાવવાનું છે, પેશન્ટ જાતે ખસી શકતું નથી તો આપણને કોઈ અસિસ્ટન્ટની જરૂર પડશે કે નહીં, એ બધું ચેક કરી લેવું. દેન ફાઇન્ડ આઉટ અવેલેબિલિટી ઓફ આર્ટિકલ્સ રિક્વાયર્ડ ઇન ધ યુનિટ, અલ્ટરેશન ટુ બી મેડ ઓર ઇમ્પ્રુવિઝેશન ઓફ ધ આર્ટિકલ્સ. ઓકે, કે પછી હવે પ્રોસિજર કરવાની છે તો એ માટેના આર્ટિકલ્સ વોર્ડની અંદર અવેલેબલ છે તો એ વર્કિંગ કન્ડિશનમાં છે. ઓકે, તો એ ચેક કરી લેવું. તો આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો. સેકન્ડ છે પ્રિપેરેશન એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ આર્ટિકલ્સ. ઇન ધીસ સ્ટેપ નર્સ હેઝ ટુ રિમેમ્બર 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે આમાં 3 ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ ફોર પ્રિપેરેશન ઓફ ધ પ્રોસિજર, કે આર્ટિકલ્સને પ્રિપેરેશન કરવાના છે પ્રોસિજર માટે. આર્ટિકલ્સ ફોર ધ એકચ્યુઅલ પરફોર્મન્સ ઓફ ધ પ્રોસિજર, કે આપણે આ પ્રોસિજરમાં આ આર્ટિકલ્સ જોઈએ છે તો એ છે કે નહીં જોઈ લેવા. આર્ટિકલ ફોર ધ ટર્મિનેશન ઓફ ધ પ્રોસિજર, કે એન્ડ ટાઈમે કયા આર્ટિકલ્સ જોઈશે પ્રોસિજર પૂરી કરીએ ત્યારે, તો એના. ટુ કલેક્ટ એન્ડ organize the articles according to order of use, the nurse must have a thorough knowledge about details of the procedure. હવે સ્ટેપ બાય સ્ટેપ એણે આર્ટિકલ્સ ગોઠવી દેવાના છે કે પહેલાં કયા જરૂર પડશે, પછી કયા, અને એ માટેનું એના પાસે નોલેજ પણ હોવું જોઈએ. દેટ ઇઝ શી શુડ જજ herself that what all things are required to prepare for the procedure. ઓકે, એની પોતાને ખબર હોવી જોઈએ કે કઈ આર્ટિકલ્સ આપણને જરૂર પડશે. વોટ આર એસેન્શિયલ રિક્વાયર્ડ to perform actual procedure and what are required to terminate the procedure. ઓકે, કે છેલ્લા ટાઈમે અને પહેલા ટાઈમે કયા જરૂર પડશે એ પોતાને ખબર હોવી જોઈએ. ઓન ધ બેઝિસ ઓફ જજમેન્ટ, thoughtful nurse will collect and organize all articles to meet a need throughout the procedure and concentration in the performance. ઓકે, કે એણે કયા આર્ટિકલ્સની જરૂર પડશે, ઓકે, એ બધું એ જાતે પ્લાન કરી દેશે અને પછી એના પ્રોસિજરની અંદર ધ્યાન આપશે. કેરલેસનેસ ઇન ધીસ regard may cause the adverse result in the patient as well as nurse and the doctor. કે જો પ્રોસિજરની અંદર કંઈક પ્રોબ્લેમ થાય, એણે કેરલેસ બતાવી તો પેશન્ટને, પોતાને અને ડૉક્ટરને બધાને ભોગવવું પડે. ઓકે, તો ધ્યાન રાખવું જરૂરી છે. નેક્સ્ટ છે પ્રિપેરેશન ફોર ધ પેશન્ટ. whatever articles are prepared and how expert nurse in doing procedure, if the preparation of patient is not done well, the effect of doing work is meaningless. ઓકે, કે નર્સને પોતાના પાસે નોલેજ પણ છે, આર્ટિકલ્સ પણ બધા પ્રિપેર કરી દીધા છે, પણ જો પેશન્ટ જ પ્રિપેર નહીં હશે તો એ બધું મિનિંગલેસ કહેવાશે. ઓકે, તો આપણે પેશન્ટને પ્રિપેર કરવા પડે.
પેશન્ટ હેઝ ટુ બી પ્રિપેર મેન્ટલી એન્ડ ફિઝિકલી, કે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર હોવું જોઈએ પ્રોસિજર માટે. એઝ અ મેન્ટલ પ્રિપેરેશન ઇઝ concerned, it make a patient understand what we are going to do, the need of doing same and the good effect to be expected. ઓકે, કે પેશન્ટને મેન્ટલી પ્રિપેર કરવું એટલે શું, કે પેશન્ટને આપણે સમજાવવાની છે કે આ પ્રોસિજર આપણે પેશન્ટ પર કરવાના છે, એની ઇફેક્ટ એના માટે શું યુઝ કરશે. ઓકે, તો એ સમજાવવું જરૂરી છે. ધસ વિન ધ કોઓપરેશન એન્ડ કોન્ફિડન્સ ઓફ ધ પેશન્ટ. એવી રીતે આપણે પેશન્ટને વાત કરવી કે એનું કોઓપરેશન આપણે જીતી લઈએ અને કોન્ફિડન્સ પણ જીતી લઈએ, કે પછી પેશન્ટ સાથ આપે આપણને. With regard to physical preparation, nurse should provide privacy to the patient. ઓકે, પછી પેશન્ટને પ્રાઇવસી બી આપવી પડે, આજુબાજુ કર્ટેન લગાવવા પડે. Expose only the need part of the body to do the procedure. Make only the minimum disturbance to the patient by movement and changes of the position and so on. કે જેટલો પાર્ટ પેશન્ટના પ્રોસિજર માટે જરૂરી છે એટલો જ ભાગ ખુલ્લો રાખવો જોઈએ અને ધ્યાન રાખો કે પેશન્ટને વધારે તકલીફ ન પડે. આમ તેમ હલાવીએ, વધારે પડતું એને પેઇન થતું હોય તો પછી પેશન્ટ ના પાડી દે કે મારે કંઈ નથી કરવું, મને વધારે પેઇન થાય છે. ઓકે, તો પેશન્ટનું કમ્ફર્ટ ધ્યાન રાખીને આપણે કોઈ પણ પ્રોસિજર કરવાની. નેક્સ્ટ છે સ્ટેપ પરફોર્મન્સ ઓફ ધ પ્રોસિજર. ઓકે, પેશન્ટને તૈયાર કરી દીધા, હવે આપણે પ્રોસિજર પરફોર્મ કરવાની છે. Even though materials of the procedure are arranged well, if the nurse is not throughout about actually what she has to be done, it will not be accepted by the patient and desired effect will not be obtained. ઓકે, કે બધું તૈયાર થઈ ગયું, પેશન્ટ તૈયાર થઈ ગયા, આર્ટિકલ્સ તૈયાર થઈ ગયા, પણ જે નર્સ છે એને જ નથી ખબર કે મારે શું પ્રોસિજર કરવાની છે, અથવા તો એમને એ પ્રોસિજર આવડતી જ ન હોય તો પછી કંઈ કામ નથી. ઓકે, તો એ સક્સેસ ન જાય. ધીસ નોલેજ ઇઝ ઓબ્ટેન ફ્રોમ ધ ક્લાસરૂમ, બુક્સ, ડેમોન્સ્ટ્રેશન બાય અસિસ્ટિંગ અ સિનિયર સિસ્ટર ઇન ધ વોર્ડ ઇન ધ બિગિનિંગ. ઓકે, તો પછી આ પરફોર્મન્સ સારું બને એના માટે એણે શું ધ્યાન આપવાનું, તો ક્લાસરૂમની અંદર જ્યારે લેક્ચર થતા હોય ત્યારે, પછી ડેમોન્સ્ટ્રેશન મીન્સ કે કોઈ પ્રોસિજર શીખવતા હોય ત્યારે, પછી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા જતા હોય ત્યારે પોતે પ્રેક્ટિસ કરી હોય ત્યારે જો ધ્યાન આપ્યું હોય તો પોતે પ્રોસિજર કરવાની હોય તો ઇઝીલી કરી શકે. ધ સિન્સિયર એફર્ટ ઇન ધ પાર્ટ્સ ઓફ સ્ટુડન્ટ એન્ડ જુનિયર સ્ટાફ ઇન લર્નિંગ, ઓબ્ઝર્વિંગ એન્ડ પ્રેક્ટિસિંગ ઇઝ ધ રિયલ મેથડ ઓફ ડેવલપિંગ નોલેજ એન્ડ સ્કિલ ઇન ધ ડુઈંગ પ્રોસિજર. ઓકે, કે સિન્સિયર સ્ટુડન્ટ જે હોય છે તો એ પ્રોસિજર કરે છે ત્યારે આપણે શીખવું જોઈએ. આપણા કરતાં કોઈ સારી રીતે કરતું હોય અથવા તો આપણા કરતાં જે સિનિયર સિસ્ટર છે એ સારી રીતે પરફોર્મ કરતા હોય તો આપણે બરાબર ધ્યાન આપવાનું અને આપણે પોતે જાતે શીખવાની ટ્રાય કરવાની. જો આપણે ટ્રાય કરશું તો જ આપણે પોતે કરી શકશું અને આપણને નોલેજ પણ મળશે, આપણે પ્રેક્ટિસ પણ કરી શકશું અને એ પ્રોસિજરની અંદર આપણી સ્કિલ પણ સારી થાય. તો આ રીતે પરફોર્મન્સ કરવાનું, તો એ નોલેજ હોવું જોઈએ એના પાસે અને એના હાથમાં પ્રેક્ટિસ પણ હોવી જોઈએ. નેક્સ્ટ છે આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ એન્ડ આર્ટિકલ. આફ્ટર ધ પ્રોસિજર ઇઝ કમ્પ્લીટેડ ધ પેશન્ટ ઇઝ મેડ કમ્ફર્ટેબલ. ઓકે, કે પ્રોસિજર થઈ જાય પછી પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસાડી દેવા. The effect of the treatment is observed. Proper recording is made in the chart with the signature of the nurse. ઓકે, કે પ્રોસિજર થઈ જાય પછી ટ્રીટમેન્ટ આપ્યા પછી પેશન્ટને ઓબ્ઝર્વ કરવો અને જે કંઈ બી પ્રોસિજર કરી દીધી હોય તો એ રેકોર્ડ શીટની અંદર આપણે ચાર્ટ કરી દેવું અને સિગ્નેચર કરી દેવી. ઓલ ધ આર્ટિકલ્સ આર વેલ ક્લીન એન્ડ સ્ટરીલાઇઝ એન્ડ રિપ્લેસ ઇન ધ પ્રોપર પ્લેસીસ રેડી ફોર ધ નેક્સ્ટ યુઝ. આપણે જે કંઈ બી આર્ટિકલ્સ યુઝ કર્યા છે તો એ બીજી વખત યુઝ થાય એ રીતે આપણે મૂકી દેવા. જો સ્ટરીલાઇઝેશન કરવાનું હોય તો એ કરી દેવું, ઓટોક્લેવ માટે આપવું હોય તો એ આપી દેવું અને ક્લીન કરી દેવું. તો આ મેઇન 5 સ્ટેપ્સ છે જે આપણે પેશન્ટ પાસે પ્રોસિજર કરવા માટે જઈએ
તો આ 5 સ્ટેપ્સ જાણવા જરૂરી છે.